A family comedy channel. મમ્મીજીની વાનગી ખાધા પછી મારી હાલત ખરાબ થઈ ગઈ. ખબર નહીં કેટલી સાકર ખાઈશ પછી મારા મોઢાનો સ્વાદ બદલાશે. તેજી કોમ, અરે તમારા મુક્કાનો અવાજ સંભળાય છે અહીંયા મને. થેન્ક યુ. ઓહો, પપ્પાને લાગે છે કે હું એમની પ્રેક્ટિસના વખાણ કરું છું. તને ખબર છે આ હાથ એટલે હું? આ હાથ એટલે મગજનું નોકર કહેવાય. બાકી અસલી બોક્સિંગ તો છે ને આ મગજ જ લડતું હોય છે. શું વાત કરી તમે, શું વાત કરી છે? એક્સક્યુઝ મી, એક મિનિટ જરા મને 2 મિનિટ. પપ્પાજીને ગુસ્સો ખૂબ આવે છે અને એમને આર્મીના મેજર હોવાનો ભ્રમ છે. આ વાતનો ઉપયોગ કરી શકાય. સંદીપ પોતાને અર્જુન સમજે છે, એના કારણે ખૂબ એકાગ્રતાથી અને ખૂબ ફોકસ સાથે કશુંક કરી શકશે. યસ, આ વાતનો પણ ઉપયોગ કરી શકાય. મમ્મીજીની રેસીપી, જેના કારણે મારે અડધા કલાકથી સાકર ચાવવી પડે છે. હા, પણ એ પણ એક શસ્ત્રથી તો કમ નથી જ. એનો ઉપયોગ પણ કરવો જ જોઈએ. અને જો આ ત્રણે મળી જાય ને તો દિશાને પેન્ડુલમ પાછું આપવા મજબૂર કરી શકે. પણ આ કામ કરવું કઈ રીતે? તને ખબર છે બોક્સિંગમાં છે ને 2 વસ્તુનું છે ને બહુ વધારે ધ્યાન રાખવું પડે. પહેલી વસ્તુ, કોઈ દિવસ તમારા હરીફને છે ને અંડર એસ્ટિમેટ નહીં કરવાનું. બીજી વાત, બીજી તરફ આવીને કહું છું, બીજી વાત, કોઈ દિવસ તમારા હરીફને ઓવર એસ્ટિમેટ નહીં કરવા. ઓહ, એમ હે. તને છે ને મારો જે કિસ્સો કહું, એક મેચ હતી ને એમાં મારો હરીફ મારા કરતા બહુ જ વધારે સ્ટ્રોંગ હતો. અરે તમે કલ્પનામાં સ્ટ્રોંગ લોકો સાથે લડી રહ્યા છો, ત્યારે હું હકીકતમાં સ્ટ્રોંગ લોકો સાથે લડી રહ્યો છું. તો લડતા રહેવાનું, હારવાનું નહીં, હંમેશા લડતા રહેવાનું, સમજો? તને ખબર છે મારો એ હરીફ એટલે કોણ? મારો એ હરીફ એટલે મારો બાળપણનો દુશ્મન. એમ એમ એમ. મારી તો કસોટી હતી, કેટલા સ્ટ્રોંગ હરીફ સામે હું જીતીશ કઈ રીતે? પછી ના, એટલે કે તમે કસોટી કેવી રીતે પાર કરી? મોટિવેશન થી. મોટિવેશન? માટી? મોટિવેશન થી. માટી? તને મોટિવેશન નથી ખબર? મોટિવેશન એટલે મોટિવેશન હવે બહુ મોટું વ્યસન છે. મોટિવેશન જી મારા સાહેબે, મારા કોચે મને આપ્યું હતું. મને એવી પ્રેરણા આપી, એવો મને પાનો ચડાવ્યો અને માનસિક રીતે મને એવો તૈયાર કરી નાખ્યો ને કે જેવો હું પેલા બોક્સિંગ રિંગમાં ઘૂસ્યો ને એકદમ જોશમાં આવી ગયો. એ જોશમાં એક પંચ મેં મારા સ્ટ્રોંગ હરીફને માર્યો અને બેભાન. એટલે એક જ પંચમાં મેચ પૂરી? આવું થાય જીવનમાં, આવું પણ કોઈક વાર થાય. મારા હરીફ પરનો મારો નાનપણનો ગુસ્સો અને મારા કોચનું મોટિવેશન બંને આમ મળી ગયા અને પાવર બની ગયા. સમજ્યો? હવે સમજો, તમારું મોટું વ્યસન હવે મારા માટે મોટિવેશન બની ગયું છે. ગ્રેટ છો ગુરુજી, તમે ગ્રેટ છો. ખંડ સૌભાગ્યવતી ભવ. લડતો રહેજે. અરે આ વાત તો એકદમ જોરદાર છે. ચારુ અને દિશાની દુશ્મની બહુ જૂની છે. જો હું ચારુને પાનો ચડાવીશ ને તો એ દિશાને હરાવી શકશે. યસ, ચારુ વર્સિસ દિશા ઉર્ફ સલ્લી. अब पकड़ पतली गल्ली. કોઈ મને મદદ કરો, કોઈ સાંભળે છે? મારી મદદ કરો કોઈ. સાચી ચાકુ અને કાનૂનને હાથમાં નહીં લઈ શકે અને એક નેતાની સામે તો ક્યારેય નહીં. પણ હું શું કરું મેડમ, મારા હાથમાં કઈ બચ્યું જ નથી. તેમાં શું થઈ ગયું?
દુનિયામાં કરોડો લોકો એવા છે જેમના હાથમાં કઈ નથી. એ લોકો કઈ આમ હાથમાં ચાકુ લઈને નસ નથી કાપતા.